પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના બની ઉપલેટા પંથકમાં, જ્યાં એક નરાધમ દિવ્યાંગ પિતા પર લાગ્યો પોતાની જ સગી પુત્રી પર 4 વર્ષ સુધી દુષ્કર્મ આચરવાનો આરોપ। ભોગ બનનાર પુત્રી માત્ર 15 વર્ષની હતી ત્યારથી જ તેની સાથે તેનો સગ્ગો પિતા દુષ્કર્મ આચરી રહ્યો હતો। એટલું જ નહીં, નરાધમ પિતા પુત્રીને ઢોર માર મારીને શારીરિક અને માનસિક રીતે અસહ્ય ત્રાસ પણ આપતો હતો। પિતાના ડર અને સામાજિક બદનામીના ડરે પુત્રી છેલ્લા 4 વર્ષ સુધી યાતના મૂંગા મોઢે સહન કરતી રહી। જોકે હેવાન પિતાએ અત્યાચારની હદ વટાવતા આખરે પીડિતાએ ઉપલેટા પોલીસને પોતાની આપ વીતી વર્ણવી, જે બાદ પોલીસે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધીને આરોપી પિતાની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના બની ઉપલેટા પંથકમાં, જ્યાં એક નરાધમ દિવ્યાંગ પિતા પર લાગ્યો પોતાની જ સગી પુત્રી પર 4 વર્ષ સુધી દુષ્કર્મ આચરવાનો આરોપ। ભોગ બનનાર પુત્રી માત્ર 15 વર્ષની હતી ત્યારથી જ તેની સાથે તેનો સગ્ગો પિતા દુષ્કર્મ આચરી રહ્યો હતો। એટલું જ નહીં, નરાધમ પિતા પુત્રીને ઢોર માર મારીને શારીરિક અને માનસિક રીતે અસહ્ય ત્રાસ પણ આપતો હતો। પિતાના ડર અને સામાજિક બદનામીના ડરે પુત્રી છેલ્લા 4 વર્ષ સુધી યાતના મૂંગા મોઢે સહન કરતી રહી। જોકે હેવાન પિતાએ અત્યાચારની હદ વટાવતા આખરે પીડિતાએ ઉપલેટા પોલીસને પોતાની આપ વીતી વર્ણવી, જે બાદ પોલીસે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધીને આરોપી પિતાની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।